ભાવનગરની સરકારી હોસ્પિટલ કે જ્યાં રાત્રિના સમયે દર્દીઓ હાલાકી ભોગવવા માટે મજબૂર થતા સવાલ ઉઠી રહ્યા છે। થોડા દિવસ પહેલા જ દર્દીના સંબંધીએ હોસ્પિટલના બ્લડ સેમ્પલ કલેક્શન વિભાગનો વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાત્રિના સમયે કર્મચારીઓ આરામ ફરમાવી રહ્યા છે અને દર્દીઓ ઓફિસ બહાર રાહ જોવા માટે મજબૂર થયા છે। જો કે વાયરલ વિડીયોને લઈને મીડિયાના અહેવાલ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા તો સરકારી હોસ્પિટલના આરએમઓએ કહ્યું કે જવાબદાર તમામ વિભાગના હેડને બોલાવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। સાથે જ વિડીયોમાં રહેલા તમામ કર્મચારી અને લેબ ટેકનિશિયન સામે બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવશે। બોર્ડની પરીક્ષા સમયે ભરૂચના અંકલેશ્વરમાં હોમગાર્ડ જવાનનું સરાહનીય કાર્ય। પગમાં ફ્રેક્ચર હોવાને કારણે ચાલી શકવામાં અસક્ષમ વિદ્યાર્થીને ઉચકીને પરીક્ષા ખંડ સુધી પહોંચાડ્યો। હોમગાર્ડ જવાન મુકેશ નાઈની માનવતા સાથે ફરજ કર્તવ્ય નિષ્ઠાની પ્રશંસા થઈ રહી છે। સુધાંશુ વસાવા નામના વિદ્યાર્થીને પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ ઉચકીને પરિવારજનોને સોંપવામાં હોમગાર્ડ જવાને મદદ કરી। તો અંકલેશ્વરમાં હોમગાર્ડ જવાને વિદ્યાર્થીને આ રીતે મદદ કરી। પરીક્ષાના સમયે તેને ઉચકી અને ક્લાસરૂમ સુધી પહોંચાડ્યો અને સરાહનીય કાર્યની બધી જગ્યાએ પ્રશંસા થઈ રહી છે।